હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. તો અમારા નવા ઘરની પાછળ જે કેળનું ઝાડ છે ને એ અત્યારે પડી ગયું એટલે કાચા કેળાની લૂંગ હતી મોટી જબરી લઈ આવ્યા છે અને ફોલી અને તૈયાર કરી દીધા છે. અને આપણે બેસી ગયા છે વેફર બનાવવા. તો હું છે તે વેફર બનાવું છું આમાં, અને અમારા સુજલભાઈ જે છે એ વેફર તળે છે. જબ્બરની વેફર લાગે છે, થોડીક તળાઈ પણ જાય છે. જો આ વેફર છે આપણે થોડીક લાંબી ચિપ્સ પાડવાની છે, થોડીક આવી જો થોડીક લાંબી ચિપ્સ બનાવી છે, આવી થોડીક આવી ગોળ બનાવી છે. અને આ તળેલી છે, જો મસ્ત તળેલી કડકડી વેફર બનીને તૈયાર છે. અને આ પણ બની રહી છે. તો કોને કોને કેળાની વેફર બનાવતા આવડે છે? ખાતા તો હવને આવડતું જ હોય. તો હવે આપણે મંડવી વેફર બનાવવા, કારણ કે ટાઈમ બહુ છે નહીં આપણી પાસે. તો હાલો આવી જાઓ વેફર ખાવા. અને ભાવે છે વેફર તો હાલો ખાવા આવી જાઓ. અને જો તમારે ક્યાંય કાચા કેળ આવી રીતથી પડી ગઈ હોય તો કાચા કેળાને વેસ્ટ ન જવા દેતા, કારણ કે એ પાકી નથી શકતા. તમે ગમે એમ દાબામાં આપણે મેકવીને તો એ પાકે નહીં. એટલે આપણે આને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કોશિશ કરવાની, નહીંતર આ છે ને એ પાકશે નહીં અને વેસ્ટ જ જશે. એટલે આપણે વેસ્ટ નહીં જવા દેવાની કોઈ પણ વસ્તુને, ઉપયોગમાં લઈ જ લેવાની. અમારા સુજલભાઈ જે છે એ બેસી ગયા છે તળવા. તો હારું હાલો જાઓ. જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.